આયનો મતલબ શું થાય? જ્યારે કોઈપણ બે કમ્પાઉન્ડ હોય એમની વચ્ચે જ્યારે એક સાથે ઇલેક્ટ્રોનની આપ-લે થાય એ સમય દરમિયાન કોઈપણ આયન છે એ બને. હવે આયનીય હકીકતમાં સંયોજનો છે કે કોઈપણ કમ્પાઉન્ડ છે કે કોઈપણ અણુ છે તો એમના બે પ્રકાર હોય છે. એક હોય છે સહસંયોજક બંધ થયેલા હોય તેવા સહસંયોજક કમ્પાઉન્ડ એટલે કે સહસંયોજક સંયોજનો. બીજા હોય છે આયનીય સંયોજનો. તો આ ટોપિકની અંદર આપણે જે વાત કરવાની છે તેની અંદર આયનીય સંયોજનોની વાત રહેલી છે. હવે આયનીય સંયોજનો અર્થાત શું થાય અને એ કેવા હોય? જ્યારે કોઈ પણ બે પરમાણુ હોય તો એ બે પરમાણુ હોય કે એની વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની આપ-લે થાય એટલે કે કોઈ એક એવું તત્વ હોય કે જેમને ઇલેક્ટ્રોનની જરૂર નથી અથવા તો ઇલેક્ટ્રોન આપવા માંગે છે. બીજું એવું તત્વ હોય કે જેને ઇલેક્ટ્રોનની ખાસી એવી જરૂર છે. ધારો કે જેને ગુમાવવા માંગે છે કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે તો એ હંમેશા પોતાના ઇલેક્ટ્રોનને ગુમાવવા ચાહશે. અથવા તો જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા બહારના કોઈ પણ ગુમાવાતા હોય એવા ઇલેક્ટ્રોનને મેળવવા માંગશે. કે એ ઇલેક્ટ્રોનની આખી સિસ્ટમ છે એને તમે ધોરણ 9ની અંદર ભણી ગયા છો કે જે પરમાણુ બંધારણની અંદર તમારે આવતું હતું કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં હોય, ત્રીજી કક્ષામાં હોય, એવી રીતે. તો તમે એવું એમાં ભણેલા છો જે હું તમને ફરીથી સમરાઇઝ કરાવું છું એટલે આગળનો જે આજનો ટોપિક ભણવાના છીએ તે તમને ડિટેલથી સમજમાં આવે. ધારો કે કોઈ પણ એક એવો પરમાણુ છે અથવા તો એવા ઘણા બધા પરમાણુ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે કે જે ઇલેક્ટ્રોનને ગુમાવવા ચાહે છે. બાકીના અમુક એવા છે બીજી બાજુ કે જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનને મેળવવા માંગે છે. તો જે ગુમાવનાર છે તે ગુમાવશે અને જેને જરૂર છે એટલે કે મેળવનાર છે તે મેળવશે. તો જે ગુમાવે છે તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે અને જે ઇલેક્ટ્રોન મેળવવા ચાહે છે તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. તો એ જ્યારે ધન અને ઋણ આયન બનાવી નાખે ત્યાર પછી એ ધન અને ઋણ આયન બન્યા બાદ બંને વચ્ચે એક પ્રબળ આકર્ષણ ઉત્પન્ન થાય અને બંને પરમાણુઓ જોડાઈ જાય અને બંને વચ્ચે એક પ્રકારનો બંધ બને જેને કહેવામાં આવે છે આયનીય બંધ અથવા તો એને કહેવામાં આવે છે આયોનિક બંધ. હવે આપણે આનું એક ઉદાહરણ લઈએ અને ડિટેલથી સમજીએ. ધારો કે સોડિયમ જે 11 નંબરનું તત્વ છે. તો સોડિયમ કે જે 11 નંબરનું તત્વ છે તેની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 8, 1 એટલે કે એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો એ છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવવા ચાહશે કેમ કે એમની જે બાહ્ય એટલે કે ત્રીજી કક્ષા કે એલ અને એમની તો એમની કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે ને પૂર્ણ ભરવા માટે 8 હોવા જોઈએ એટલે એને 7 જરૂર પડે તો એ 7 લેશે નહીં, એના બદલામાં એ 1 ઇલેક્ટ્રોનને ગુમાવશે. એવી જ રીતે વાત કરશું સામે હજી એક પરમાણુ છે દેટ્સ નેમ વોઝ ક્લોરિન. ક્લોરિન એટલે Cl. એનો પરમાણુ ક્રમાંક છે એ 17 છે. 17 હોય તો એમની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 8 અને 7. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 7. આવી રીતે 2, 8 એટલે 10 અને પછીના કક્ષામાં 7 એટલે કુલ એની પાસે ઇલેક્ટ્રોન થાય 17. તો ત્રીજી ને અંતિમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન થાય. તો એ 7 ઇલેક્ટ્રોનવાળી કક્ષાને પૂર્ણ કરવા માટેની અષ્ટકને ભરવા માટે પૂરી કરવા માટે એમને ઓર 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. અર્થાત એમ થઈ શકે કે સોડિયમ છે એને 1 ઇલેક્ટ્રોન વધે છે જ્યારે ક્લોરિન છે એમને 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો સોડિયમ છે એ એમના 1 ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે કે આપી દેશે. કોને? તો કે ક્લોરિનને, કેમ કે ક્લોરિનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો જ્યારે સોડિયમ બાહ્યતમ કક્ષામાંનો 1 ઇલેક્ટ્રોન આપી દેશે એટલે એમની પછીની એટલે કે બીજી કક્ષા છે એમની અંદર એમને 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જશે. ધેટ્સ મીન એ નિષ્ક્રિય બની ગયો, એની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. એવી જ રીતે જે ક્લોરિન છે એમની પાસે બાહ્યતમ કક્ષા એટલે કે ત્રીજી કક્ષામાં જે 7 ઇલેક્ટ્રોન હતા એમણે 1 ઇલેક્ટ્રોન સોડિયમ પાસેથી મેળવી લીધો. તો મેળવી લીધો એટલે એમની પણ ત્રીજી એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા. તો હવે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 8 અને સોડિયમની થશે 2, 8. ધેટ્સ મીન
સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ પૂર્ણપણે ધન આયન બની જાય છે. જ્યારે ક્લોરિન છે એ એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઋણ આયન બની જાય છે. તો બંને આયનો, એક ધન અને એક ઋણ, બંનેની વચ્ચે એક પ્રબળ આકર્ષણ ઉત્પન્ન થાય. જેવી રીતે માઇનસ પ્લસ વચ્ચે આકર્ષણ હોય તો આસાનીથી એવી રીતે ધન આયન અને ઋણ આયન વચ્ચે એક આકર્ષણ ઉત્પન્ન થાય અને બંને આપસમાં જોડાઈ જશે અને જોડાતા જ તે એક નવો કમ્પાઉન્ડ બનશે, NaCl. તો આવી રીતે ઇલેક્ટ્રોનની આપલેથી જે કમ્પાઉન્ડ બને છે, જે સંયોજન બને છે, કે જે અણુ બને છે, એને કહેવાય છે આયનીય સંયોજન, કે પછી આણવીય સંયોજન, કે પછી આયન ધરાવતા સંયોજનો, કે આયનીય, કે આણવીય, કે વોટેવર એવી જે રીતે નામ આવે છે એ પ્રકારે. તો આવી રીતે સમગ્રપણે NaClનું નિર્માણ થાય. એવી જ રીતે MgCl2નું નિર્માણ થાય, એવી જ રીતે KClનું નિર્માણ થાય, એવી જ રીતે NaFનું નિર્માણ થઈ શકે. તો આવી જ રીતે MgCl2 કે પછી એમાંય તે જો બે મેગ્નેશિયમ હોય તો બાહ્યતમ કક્ષામાં 2 હોય તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે ને 2 ક્લોરિન થઈને 2 મેળવી લે. તો આવી રીતે અનેક પ્રકારના આયનીય સંયોજનો બની શકે છે. NaCl બાદ એટલે કે સોડિયમ ક્લોરાઇડ બાદ હવે આપણે એક ઓર આયનીય સંયોજન સમજવાના છીએ, MgCl2, દેટ્સ મીન મેગ્નેશિયમ ડાયક્લોરાઇડ એટલે કે MgCl2. હવે જુઓ, દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે કોઈ 2 કાર છે અને મારી એ 2 કાર વેચવી છે. તો ધારો કે હું કસ્ટમર એવો શોધતો હતો કે જેમને કોઈને એક સાથે 2 કારની જરૂર હોય, પરંતુ કાફી શોધખોળ બાદ મને ખબર પડી કે એવી કોઈ વ્યક્તિ નથી કે જેને 2 કાર જોતી હોય. પરંતુ મને એવા 2 કસ્ટમર મળે છે કે જેને એક કારની જરૂર છે. તો હું શું કરીશ? એક કાર પહેલાં કસ્ટમરને આપી દઈશ, એવી જ રીતે બીજી કાર છે બીજા કસ્ટમરને આપી દઈશ. એટલે કે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે, વેચવાની હતી, અને એની બંનેની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ કે બંનેને એક કારની જરૂર હતી, એટલે બંને મળી ગઈ. એવી જ રીતે MgCl2, દેટ્સ મીન મેગ્નેશિયમ ડાયક્લોરાઇડની અંદર બને. કેવી રીતે સમજીએ? મેગ્નેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે 12. તો 12 પરમાણુ ક્રમાંક હોય તો એમની પાસે 12 ઇલેક્ટ્રોન છે એમ ખબર પડે. તો એમની ઇલેક્ટ્રોન રચના છે એ શું થાય? તો એમની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 8, 2. એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષા એટલે કે સૌથી બહારની બાહ્યતમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે તેમ કહી શકાય. હવે એ 2 ઇલેક્ટ્રોન છે તો એ પૂર્ણ કક્ષા કરવી હોય તો 8 જોઈએ. જો 2 છે તો આપણે 6 મેળવવા પડે, તો 6 મેળવવા થોડું મુશ્કેલ છે. એટલે એ મેગ્નેશિયમ શું કરશે? પોતાની બાહ્યતમ કક્ષાની અંદર જે 2 ઇલેક્ટ્રોન છે એમને એક ગુમાવી દેશે, એટલે કે કોઈને આપી દેશે. તો એ કોને આપશે? તો કે જેને 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય તેને. પણ સમજો કે મેગ્નેશિયમ પોતાના 2 ઇલેક્ટ્રોન લઈ અને બહાર નીકળો કે ભાઈ જેને જોતા હોય એ 2 મારા ઇલેક્ટ્રોન લઈ જાઓ એવા માટે. પણ એમને એવું કોઈ ના મળ્યું કે જેને 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય. પરંતુ ધારો કે ક્લોરિન મેળવે એમને. પણ ક્લોરિન છે, તમને ખબર છે આગળના એક્ઝામ્પલ અનુસાર ક્લોરિનને 1 જ ઇલેક્ટ્રોનની જરૂર હોય તો ક્લોરિન 1 જ ઇલેક્ટ્રોન મેળવે. પરંતુ મેગ્નેશિયમને તો 2 ઇલેક્ટ્રોન આપવા છે. તો શું કરવું પડે? એક ક્લોરિનને 1ની જરૂર છે તો એવા 2 ક્લોરિન પરમાણુને આવવું પડે. તો 2 ક્લોરિન પરમાણુ આવશે અને બંનેને એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હવે શું થશે સમજો. ક્લોરિન છે એમની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 8, 7. પહેલા ક્લોરિન એક પરમાણુને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે, એવી રીતે બીજા એક પરમાણુને હજી 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે 2 પરમાણુને, 2 ક્લોરિનના પરમાણુને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. જ્યારે એકલા મેગ્નેશિયમના પરમાણુને 2 ઇલેક્ટ્રોન વધે છે, એટલે એમને કોઈને આપવા છે. તો શું કરશે? મેગ્નેશિયમ છે એ બંને ક્લોરિનના પરમાણુને 1 ઇલેક્ટ્રોન દાન કરી દેશે, એટલે કે આપી દેશે. તો હવે મેગ્નેશિયમ છે એમની બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહે છે, એટલે એમની પાસે માત્ર બાહ્યતમ કક્ષા જે બીજા નંબરની છે તેમાં 8 પૂર્ણ ભરાઈ ગયેલા છે એમ માનવાનું છે. એવી જ રીતે બંને ક્લોરિનને 1 ઇલેક્ટ્રોન ઘટતા હતો તો એમને 1 ઇલેક્ટ્રોન મળી ગયા. તો બંને ક્લોરિન પરમાણુ છે એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવી દેશે, જ્યારે મેગ્નેશિયમ છે તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. હવે ધન આયન અને ઋણ આયન એટલે કે મેગ્નેશિયમ છે એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એ 2 ધન આયન બનાવ્યા કહેવાય, એટલે +2.
અને બંને ક્લોરીન પરમાણુઓએ એક ઇલેક્ટ્રોન મેળવ્યા છે, તો પહેલા ક્લોરીન પર એક ઋણ આયન, બીજા ક્લોરીન પર બીજો ઋણ આયન, એટલે એક તરફ 2 ઋણ આયન, એક તરફ મેગ્નેશિયમ છે એના ઉપર +2 એટલે કે ધન વીજભાર 2, તો આપસમાં જોડાઈ જશે અને MgCl2 એટલે કે મેગ્નેશિયમ ડાયક્લોરાઇડનું નિર્માણ કરે. આવી રીતે આયનીય સંયોજનો બને. આપણે આગળના ટોપિકની અંદર NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને MgCl2 એટલે મેગ્નેશિયમ ડાયક્લોરાઇડ જેવા અણુઓ કે સંયોજનો ઇલેક્ટ્રોનની આપલેથી કેવી રીતે બને એ સમજ્યા. તો અર્થાત તમને હવે એ સમજમાં આવી ગયું હશે કે કોઈ પણ પરમાણુઓ વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની આપલે થાય તો એ વખતે એ હંમેશા એવા જ આયનો બનાવે છે કે જેને આયનીય કહેવાય. હવે આયનીય સંયોજનોના ગુણ કેવા હોય એટલે કે એના ગુણધર્મ ક્યાં છે, તો હું પહેલું લઈશ એનો ભૌતિક સ્વભાવ. ભૌતિક સ્વભાવ એટલે કે એ દેખાવે કે અડે કે દબાવે કે રંગરૂપે કેવા હોય છે. તો હંમેશા આયનીય સંયોજનો છે એ જે ધન આયન અને ઋણ આયન છે બંને વચ્ચે એક બળ હોય જેને કહેવાય આંતર આયનીય આકર્ષણ બળ. તો એ આંતર આયનીય આયનો વચ્ચેનું બળ છે એટલે એને આયનીય કીધું. તો આંતર આયનીય આકર્ષણ બળ વધુ હોવાને કારણે એ હંમેશા મજબૂત હોય અને એ પરમાણુઓ ઝળકડાયેલા હોય એટલે કે અણુ મજબૂત હોય. તો એ બંધને કારણે એ હંમેશા ભૌતિક રૂપે ઘન સ્વરૂપમાં જ હોય છે. એટલે આયનીય સંયોજનો હોય એ કોઈ દિવસ વાયુ કે પ્રવાહી સ્વરૂપમાં હોતા નથી, હંમેશા ઘન સ્વરૂપમાં હોય. બીજું કે હંમેશા સખત અને મજબૂત હોય. અને ત્રીજું કે એ બરડ હોય. દાખલા તરીકે કોઈ પણ મીઠું કે સંચળ તમે લેશો કે મીઠાનો કોઈ પ્લેટ એટલો મોટો ખાંગડો તમે લીધો તો એટલો ભાગ એને તમે કાપશો તો એ દબાશે નહીં, એ પ્રેસ નહીં થાય, એ હંમેશા તૂટી જશે. તો એનો એક ભૌતિક સ્વભાવ થાય છે કે તમે જ્યારે એમને દબાવો, દબાણ આપો કે માર મારો એ વખત એ હંમેશા તૂટી જાય છે. તો આ થયો એનો ભૌતિક સ્વભાવ કે સખત હોય છે, ઘન હોય છે અને બરડ હોય છે અને આમતોર પર એ ખરબચડા હોય. ઉદાહરણ તરીકે મીઠું. બીજો ભૌતિક સ્વભાવ છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. હવે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કોને કહેવાય એ આગળના પ્રાથમિકમાં અને દરેક ધોરણમાં તમે આપી ગયા છો, સમજી ગયા છો, એટલે હું તમને ખાલી યાદ કરાવી દઉં કે જ્યારે તમે કોઈ પણ ઘન પદાર્થને ગરમ કરો અને જે તાપમાને પ્રવાહીમાં ફરે તો એ તાપમાનને ગલનબિંદુ કહેવાય. અને તમે જો કોઈ પ્રવાહીને લીધું અને પ્રવાહીને તમે ગરમ કરો અને જે તાપમાને વાયુમાં ફરે તો એ તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે એનું એક ઉદાહરણ લઈને આપણે સમજીએ કે એ જે આયનીય સંયોજનો હોય એમના હંમેશા ભૌતિક ગુણધર્મો પછીના જે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે એ હંમેશા ઊંચા હોય. એટલે કે ગલનબિંદુ બી એનું ઘણું વધારે હોય અને ઉત્કલન બિંદુ છે એ પણ એનું ઘણું વધારે હોય. એનું કારણ છે કે જ્યારે ઘન પદાર્થને વાયુમાં ફરવું હોય તો એના અણુઓ દૂર જવા જોઈએ, એની વચ્ચેના જે પરમાણુઓ છે દૂર જવા જોઈએ. અથવા તો પ્રવાહી છે એ પ્રવાહી વાયુમાં ક્યારે ફરે એમના અણુઓ દૂર જાય કે પછી એ આયનો દૂર જાય, એ અણુઓ છૂટા પડે. અથવા તો અણુની અંદરના જે પરમાણુ છે એ છૂટા પડે, એની વચ્ચેનું બળ ઘટે, એટલા માટે એ વાયુની અંદર ફરે. પરંતુ જ્યારે તમે એક વાત તમે યાદ રાખવાનું કે આયનીય સંયોજનોમાં બે પરમાણુની વચ્ચે, બે આયનોની વચ્ચે એક મજબૂત, સશક્ત, સક્ષમ આંતર આયનીય આકર્ષણ બળ એટલે કે બે પરમાણુની વચ્ચે કાફી એવું આકર્ષણ બળ હોય. તો એ બળને તોડવા માટે અતિશય શક્તિની જરૂર પડે. જ્યારે અતિશય ગરમ કરો, અતિશય શક્તિ આપો ત્યારે થોડા છૂટા પડે, ત્યારે પ્રવાહી બને. એને તમે ફરીથી શક્તિ આપો, અતિશય ગરમી આપો, અતિશય ઉષ્મા આપો ત્યારે એ વાયુમાં ફરે. અર્થાત એની વચ્ચે એ પરમાણુઓ વચ્ચે બળ વધુ છે તો એને તમારે ઉષ્મા એટલે કે ગરમી વધુ આપવી પડે છે. એટલા માટે એમના ગલનબિંદુ પણ અતિશય વધારે હોય છે અને ઉત્કલન બિંદુ પણ અતિશય વધારે હોય છે. તમને એક ચાર્ટ આપેલો છે, એ ચાર્ટની અંદર તમે ઘણા સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આપેલા છે એ તમે જોઈ શકો છો. તો આ વાત થઈ ગલન બિંદુ, ઉત્કલન બિંદુની. એને એક વખત હું સમરાઇઝ કરી દઉં છું કે આયનો વચ્ચે આકર્ષણ બળ વધુ છે તો એને તોડવા માટે અથવા તો એને અલગ કરવા માટે, એ અણુ વચ્ચે દૂરી બનાવવા માટે કે પરમાણુ વચ્ચે દૂરી બનાવવા માટે કાફી વધુ ગરમી કે ઉષ્મા આપવી પડે. આથી એના ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ છે ઊંચા છે કે વધારે છે કે ખૂબ છે. હવે ત્રીજો સ્વભાવ આવે છે દ્રાવ્યતા.
દ્રાવ્યતાનો મિનિંગ થાય છે પીગળવું, ઓગાળવું, મિક્સ થવું, દ્રાવ્ય થઈ જવું. હવે શું આયનીય સંયોજનો એ બધાયની અંદર પીગળી શકે છે? તો એનો જવાબ છે ના. તો એ શામાં પીગળી શકે છે? તો પાણીની અંદર બધા આયનીય સંયોજનો પીગળી શકે. દાખલા તરીકે NaCl એટલે કે મીઠું. મીઠાને જેવું તમે પાણીની અંદર નાખો છો એટલે તુરંત ડિસોલ્વ થાય છે, એટલે કે પીગળે છે, ઓગળી જાય છે. તો એનું કારણ શું છે? તો સમજો કે જ્યારે તમે કોઈ પણ આયનીય સંયોજનોને પાણીની અંદર નાખો છો તો એના ધન અને ઋણ આયનો અપને આપ અલગ પડે છે. કેમ કે પાણીની અંદર પણ H+ અને OH- હોય, તો એમાં પણ પ્લસ માઇનસ છે. આયનોની અંદર પણ પ્લસ માઇનસ છે, Na+Cl-. તો એ માઇનસ વચ્ચે આકર્ષણ અને વિકર્ષણ એટલે કે અપાકર્ષણ થવાને કારણે જે NaCl હોય કે કોઈ પણ આયનીય સંયોજનો એના પ્લસ અને માઇનસ હોય એમની વચ્ચે જે અપાકર્ષણ કે વિકર્ષણને કારણે દૂર જાય, જેથી આસાનીથી પાણીની અંદર પીગળી શકે. છેલ્લો અને ચોથો ગુણધર્મ છે વિદ્યુતનું વહન. કે શું આયનીય સંયોજનોમાંથી વિદ્યુતનું વહન શક્ય છે, એટલે કે થઈ શકે છે? તો એને સમજવા માટે એક પ્રવૃત્તિ લઈએ. ધારો કે તમે એક મીઠાની થેલી લાવ્યા, એની અંદર એક તરફ તમે વાયર દાખલ કર્યો, બીજી તરફ વાયર દાખલ કરી અને ચેક કર્યું કે એમાંથી વિદ્યુત પસાર થાય છે કે નહીં. તો ઓબ્વિયસલી વિદ્યુત પસાર ન થાય. તો શા માટે ન થાય? તો હું તમને કહું કે વિદ્યુતનું વહન કરવા માટેના બે પરિબળો છે. એક તો ઇલેક્ટ્રોન અને બીજું છે આયનો. તો મીઠાની અંદર ઇલેક્ટ્રોન તો છૂટા છે નહીં, તો વાત રહી આયનોની. પરંતુ આયનો એમાં જકડાયેલા છે, માઇનસ અને પ્લસ બંને વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ છે, મજબૂત છે, એટલે એ ક્યારેય છૂટા પડવાના નથી. તો એને છૂટા પાડવા માટે શું કરી શકાય? તો એના બે રસ્તા છે. એક તો તમે એને પાણીમાં નાખી દો. દાખલા તરીકે તમે એક બીકર લીધું, બીકરની અંદર મીઠું નાખી દીધું. હવે મીઠું તમે નાખી દીધું એટલે મીઠું તરત પીગળી જશે. તો એમાં તમે જ્યારે મીઠું નાખ્યું ને ત્યારે Na અને Cl અલગ પડી ગયા, એટલે બંને આયનો પાણીમાં સ્વતંત્ર રીતે તરે છે, ઘૂમે છે અંદર. તો હવે આસાનીથી એ પાણીમાંથી કે એ બીકરમાંથી કે એ મીઠામાંથી કે જે ઓગળેલું છે તેમાંથી વિદ્યુતનું વહન આસાનીથી થઈ શકે છે. બીજો રસ્તો છે કે મીઠાને તમે ખૂબ ગરમ કરો. તમે ગરમ કરો ત્યાં સુધી એને તમે મીઠાને ગરમ કરો છો, એટલે કે પાત્ર લઈ એમાં કોરું મીઠું નાખ્યું, એને અતિશય ગરમ કર્યું, ત્યાં સુધી ગરમ કર્યું કે જ્યાં સુધી એ મીઠું ઘનમાંથી પ્રવાહી ન ફરી દઉં ત્યાં સુધી. દાખલા તરીકે કોઈ પણ મોટી સ્ટીલની કંપની હોય કે લુહારની ભઠ્ઠી હોય કે સોનાની ભઠ્ઠી હોય કે જે સોનાર કામ કરતા હોય, તો એ શું કરે છે? ઘન સોનું હોય, ઘન સ્ટીલ હોય કે ઘન કોઈ બી મેટલ્સ એટલે કે ધાતુ હોય, તો એને એ ત્યાં સુધી ગરમ કરે છે જ્યાં સુધી એ જે ધાતુ છે, ઘન છે, એ પ્રવાહીમાં ન ફરી જાય ત્યાં સુધી. તો એવી રીતે જો ધાતુ ઘનમાંથી ફરી જતી હોય ગરમી આપતા, તો આ તો મીઠું છે, તો મીઠું બી ફરી જાય. તો એને ત્યાં સુધી ગરમ કરો કે જ્યાં સુધી એ પૂર્ણપણે પ્રવાહીમાં ન ફરી જાય. તો એ જ્યારે પ્રવાહીમાં ફરી જાય તો ઓબ્વિયસલી એના અણુઓ દૂર ગયા હોય, એ પ્રવાહી ફોર્મમાં આવતા એના આયનો આસપાસ આસાનીથી ફરી શકતા હોય. તો પછી જ્યારે તમે એની અંદરથી વિદ્યુત પસાર કરો તો આસાનીથી એમાંથી વિદ્યુત પસાર થાય. પરંતુ એમાં ખર્ચ ખૂબ લાગે અને વાર પણ ખૂબ લાગે, કારણ કે આપણે એને ગરમ કરીને મીઠાને પીગાળવા માટે અતિશય ગરમી આપવી પડે છે. તો આ થયા 4 એના ગુણ. પહેલો ગુણ હતો એ ભૌતિક સ્વભાવ, બીજો ગુણ હતો ગલનબિંદુ, ઉત્કલન બિંદુ કે જે ખૂબ ઊંચા હોય છે, ત્રીજું હતું દ્રાવ્યતા, એટલે કે મીઠું છે કે કોઈ બી આયનીય સંયોજન છે તો એ હંમેશા પાણીમાં પીગળી શકે છે. પરંતુ કેરોસીન લો, ઇથેન લો કે ઇથર લો કે આલ્કોહોલ લો, એટલે કે જે સહસંયોજક બંધવાળા પ્રવાહીઓ છે એની અંદર એ પીગળી શકતું નથી, કે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બી પીગળી શકતું નથી મીઠું કે આયનીય સંયોજનો. એ માત્ર ને માત્ર જે પાણી છે એમાં જ પીગળી શકે છે. અને ચોથું હતું વિદ્યુતનું વહન. તો આયનીય સંયોજનમાંથી વિદ્યુતનું વહન નથી થતું, અને વિદ્યુત વહન તમારે કરવું જ હોય તો કાં તમારે મીઠાને પાણીમાં નાખી દેવું પડે, અથવા તો મીઠાને ત્યાં સુધી ગરમ કરવું પડે જ્યાં સુધી પ્રવાહી ફોર્મમાં આસાનીથી ન આવી જાય.